ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। પ્રહલાદજી ભક્ત રત્ન કહેવાય છે અને પ્રહલાદના પૌત્ર બલિરાજા ભક્ત શિરોમણી કહેવાય છે. એટલે પ્રહલાદના કુળમાં આવી રીતે બંને સુંદર ભગવાનના ભક્તોનો પ્રાદુર્ભાવ થયો છે. તો 42 શ્લોકોમાં પ્રહલાદજી સ્તુતિ કરે છે અને 42 શ્લોકો એ 42 શાસ્ત્રોનો તાત્પર્ય કે સાર રૂપે આવી રીતે પ્રહલાદજીએ પ્રગટ કરેલું છે. નૃસિંહ ભગવાને પ્રહલાદને ખોળામાં બેસાડેલા છે. પોતાનો અભય જે કરકમળ છે વરદ હસ્ત એ પ્રહલાદજી પર પધરાવેલો છે. એટલે પ્રહલાદજીનું અત્યંત ભક્તિથી ભર્યું હૃદય આવી રીતે ભગવાનના કરુણામય હૃદય સાથે તન્મય થઈ જાય છે. જેમ લક્ષ્ય અને વેધે બાણ અને લક્ષ્ય સાથે એકાકાર થઈ જાય એવી રીતે આ પ્રહલાદજીનું હૃદય ભક્તિપૂર્ણ છે અને ભગવાનનું કરુણામય અમૃતભાઈ દ્રષ્ટિથી એ જોઈ રહ્યા છે પ્રહલાદજીને અને આવી રીતે સ્તુતિ કરે છે પ્રહલાદજી. બ્રહ્માદય સુરગણા આપણે એકવાર ગાઈ લઈએ ખાલી. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહી નારાદિતું ગુરુગુણૈરધુનાપि પિપ્રુઃ કિં તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. કેટલા શ્લોક? 11 શ્લોક જોયા છે ને? હા બરોબર. બીજા શ્લોકમાં કીધું ભક્ત્યા તુતોષ ભગવાન. ભગવાન કોઈ આપણા ધન અભિજન એટલે કે ઉત્તમ કુળમાં જન્મ થયો હોય, રૂપ તપશ્ચર્યા જ્ઞાન તેજ પ્રભાવ બળ પૌરુષ અને બુદ્ધિયોગ વગેરે ગુણોથી પ્રસન્ન થાય છે એવું નથી, પરંતુ ભક્તિ વડે જ ભગવાન તુતોષ એટલે કે સંતુષ્ટ થાય છે. આપણામાં એવું શું છે કે જેનાથી ભગવાન 100% નિશ્ચિંતપણે સંતુષ્ટ થાય છે? કે આપણામાં બહુ જ્ઞાન હોય, બહુ તેજ હોય, પ્રભાવ હોય, બળ હોય, પૌરુષ હોય, ધન હોય તો ભગવાન પ્રસન્ન થાય ને એવો એક એવો નિયમ નથી. પરંતુ નિયમ એક જ છે કે આ બધું હોય કે ના હોય, ભક્તિ હોય, ભગવાન માટે કંઈક સમર્પણનો ભાવ હોય તો ભગવાન પ્રસન્ન થાય છે, સંતુષ્ટ થાય છે. એટલે કે આપણામાં આ 12 ગુણો હોય તો એ 12 ગુણો વડે ભગવાન સંતુષ્ટ થાય એવો પ્રયત્ન કરવાનો છે. 12 ગુણોના માલિક નથી થવાનો. મારી પાસે આટલું ધન છે, મારી પાસે આટલું પૌરુષ છે, મારી પાસે બળ છે, હું આટલા બધા શાસ્ત્રો ભણ્યો છું. એટલે કે આ 12 ગુણોનો માલિક થઈએ, એનામાં એનો યશ આપણે લઈએ એના કરતાં ભગવાનની કૃપા છે કે આ બધું છે, આ ગુણો આમાંથી બધા ગુણો હોય કે ના હોય, જે છે એ ભગવાનની કૃપા છે. એટલે એ 12 ગુણો જો ભગવાનની ભક્તિ માટે, ભગવાનને સંતુષ્ટ કરવા માટે જો હોય તો એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને આગળ પણ એ જ રીતે આ શ્લોકમાં પણ બહુ સુંદર રીતે પ્રહલાદજીએ કીધું કે જેમ આપણને તિલક વગેરે કરવું હોય તો અરીસામાં જોઈને આપણે તિલક વગેરે કરીએ ત્યારે અરીસાને તિલક નથી કરતા આપણે, પરંતુ અહીંયા આપણા પોતાના મુખ ઉપર તો બિંબ સ્વરૂપ ભગવાન છે. આપણે જે કંઈ પણ કર્મો કરીએ કે કર્મનું ફળ વગેરે હોય બધું ભગવાનને અર્પણ કરીએ. તિલક જો આપણે પોતાને કરીએ તો પ્રતિબિંબને આપોઆપ મળી જ જવાનું છે.
એટલે પ્રતિબિંબને તિલક કરવા જઈએ તો અરીસો વગેરે બધું ઢંકાઈ જાય અને પછી ભગવાન જ એટલે કે બિંબ જ ના દેખાય. એટલે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ કર્મો કે કર્મનું ફળ આ બધું ભગવાનને સમર્પિત કરીએ આપણને આપોઆપ મળી જ જવાનું છે. એટલે એક બહુ સુંદર વસ્તુ પ્રહલાદજીએ કીધી છે. તસ્માદહમ સર્વાત્મના મહી ગૃણામી યથા મનીષમ. ભગવાનના મહિમાનું ગુણગાન હું મારી બુદ્ધિથી કરું છું, જેનાથી પૂયેત પુમાન એટલે કે પુમાન એટલે કે મનુષ્ય જે છે એ ભગવાનના ગુણોનું વર્ણન કરવાથી મહિમા ગાન કરવાથી પવિત્ર થાય છે. એ આ શ્લોકમાં કીધું. અને પછી 11 શ્લોક જોયેલા છે. એટલે 12મા શ્લોકમાં એટલે 11મા શ્લોકમાં પ્રહલાદે કીધું કે મને તમારું દાસ્ય યોગ એ આપો. એક આ બહુ 9મો શ્લોક પણ બહુ સુંદર છે. ભગવાન મને 8મા શ્લોકમાં એવું કીધું, મને કોઈનાથી ભય નથી લાગતો. ભલે બ્રહ્મા રુદ્ર લક્ષ્મીજી બધા અત્યારે આપના આ રૂપથી ડરી રહ્યા છે. આપની જીહ્વા, આપના નેત્ર, આપના ભ્રુકુટી, આપના દાંત, આપના નખ વગેરે એનાથી ડરી રહ્યા છે. પણ ના હમ બિભેમી, ભગવાન નૃસિંહ આપના ખોળામાં જ છું અને હું આપના આ રૂપથી ડરતો નથી, પણ એક જ વસ્તુથી ડરું છું. સંસાર ચક્ર કદનાદ ગ્રસતામ. એટલે સંસાર રૂપી ચક્ર જેમ શેરડીનો સાંઠો હોય, એ સાંઠો જેમ પસાર થાય બે ચક્રની વચ્ચે તો કેવો પીસાય, તો એવી જ રીતે એક તો આ અસુર કુળમાં જન્મેલો છું અને સંસાર રૂપી ચક્રમાં આ કદન એટલે કે અહીંયા પીસાવાને લીધે બહુ જ ડરી રહ્યો છું. સ્વકર્મ બિહિ બધ્ધ, અને મારા કર્મોથી બંધાયેલો છું. ભલે અત્યારે આપની આટલી સુંદર સ્તુતિ કરી રહ્યો છું, અસુર કુળમાં જન્મેલો છું. અસુર સંસ્કારો ક્યારે જાગશે અને પાછો આવી રીતે વિષય ભોગમાં પડી જઈશ ને એનું કંઈ ખબર નથી. સ્વકર્મ બિહિ બધ્ધ, પોતાના કર્મોથી બંધાયેલો છું, સંસાર ચક્રમાં પીસાઈ રહ્યો છું, એનો જ મને ડર છે. માટે રોજ સવારે આ પ્રાર્થના કરવી જોઈએ. હે ઉષત્તમ, આપણે આમાં મૂકી છે, ઉષત્તમ પ્રીત તે અંગ્રીમૂલમ અપવર્ગ શરણમ વયસે કદાનું. આપણે આવાહન વગેરે કરીએ એ આવાહનવાળી ધાતુ છે. હે ઉષત્તમ, ઉષન એટલે કમનીય એટલે અત્યંત પ્રિય હોય, તો હે ઉષત્તમ એટલે હે પ્રિયતમ, હે મારા પરમ પ્રેમાસ્પદ, મારા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે બિરાજતા ભગવાન, પ્રસન્ન થઈ મને ક્યારે આપના ચરણ કમળોમાં બોલાવશો. તો ચરણ કમળનું વિશેષણ છે અપવર્ગ શરણમ. તો પ્રીતોપવર્ગ શરણમ વ્યવસે કદાનું. ક્યારે મને, જો આવું જ સ્તોત્ર છે શિવતાંડવ સ્તોત્ર, કદા નિલિંબ નિર્જરી નિકુંજ કોટરે વસન શિવેતિ મંત્રમુચ્ચરન કદા સુખી ભવામ્યહમ. કોઈ એકાંત, અત્યારે આ તામસ રાવણ એવી પ્રાર્થના કરે છે ભગવાનને કે અત્યારે આ તામસ શરીર છે મારી પાસે, તામસ શરીરથી ભગવાનની આરાધના કરી શકું ને એવું તો કોઈ સંજોગો જ નથી. તો માટે મને કોઈક આ દેહ છોડીને બીજો કોઈક એવું સાત્વિક શરીર પ્રાપ્ત થાય, બ્રાહ્મણાદિ અધિકારી શરીર, કે જેમાં આવી રીતે ગુફામાં બેસીને નિલિંબ નિર્જરી નિકુંજ કોટરે વસન, તો કોઈ કોટરમાં ગુફામાં બેસીને શિવ 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 શિવેતિ મંત્રમુચ્ચરન કદા સુખી ભવામ્યહમ, ક્યારે હું આપનું નામનું ઉચ્ચારણ કરતાં કરતાં સુખી થઈશ. તેવી જ રીતે અહીંયા પણ પ્રહલાદજી કહે છે તે અંઘ્રિમૂલમ, આપના ચરણ કમળમાં જે અપવર્ગ શરણમ મોક્ષ સ્વરૂપ છે, તમામ પ્રકારના દુઃખથી મુક્તિ આપનારું છે, એને ચરણ કહેવાય છે. ચરણ એટલે આપણી પ્રતિષ્ઠા. આપણને ભાગવતમાં વારંવાર એવું આવે છે કે ભગવાન આપના ચરણ કમળની ભક્તિ પ્રાપ્ત થાવ. તો ચરણ કમળની ભક્તિ પ્રાપ્ત થાવ તો યોગીઓ ચરણ કમળના નખના અગ્રભાગનું ધ્યાન કરતા હોય છે. આવું બધા વાક્યો આવે ત્યારે સમજવાનું ચરણ એ પ્રતિષ્ઠાનું પ્રતીક છે. આપણે મયુરાસન વગેરે કરવું હોય તો હાથથી આમ ઊભા રહીએ, શીર્ષાસન કરવું હોય તો માથેથી આમ ઊભા રહીએ. પણ કેટલી મિનિટ થાય મયુરાસન કે શીર્ષાસન? બહુ તો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. પણ આપણે પગ ઉપર તો આપણે શાંતિથી કલાક 2 કલાક આખો દિવસે ઊભા રહી શકીએ છીએ. આપણા કુંભના મેળામાં ઘણા યોગીઓ એવા હતા તો બેઠા જ નથી કોઈ દિવસ.
ઊભા ના આટલા જાડા જાડા પગ થઈ જાય એમના, પણ બેઠા જ ના હોય એવા કેટલાય સાધુ સંતો છે. એ પ્રમાણે હઠયોગ વગેરે વડે પરમાત્માનું અનુસંધાન કરતા હોય. તો ચરણ એ પ્રતિષ્ઠાનું પ્રતીક છે કે ભગવાનની પ્રતિષ્ઠા ક્યાં છે? પોતાના સ્વરૂપમાં છે. કે ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો એટલે આપના સ્વરૂપની ભક્તિ પ્રદાન કરો. એટલે અપવર્ગ શરણમ એટલે કે મોક્ષ સ્વરૂપ જે છે આપનું એની ભક્તિ મને પ્રાપ્ત થાય, એમાં મને ક્યારે બોલાવશો. તો આ એક 9મા શ્લોકનું આ વાક્ય પણ આપણે રોજ ભગવાનને કહેવું જોઈએ. અને આ એનો ઉપાય કે ભગવાન ચરણ કમળની ભક્તિ ક્યારે પ્રદાન કરે? તો અહીંયા કહે છે ભૂમમ વદમે તવ દાસ્ય યોગમ. એટલે એ પણ આપણે અહીં લખ્યું છે વદમે તવ દાસ્ય યોગમ, મારી ઉપર કૃપા કરીને આપના દાસ્યત્વનો ઉપાય આપો મને. દાસ્યત્વ આપનું પ્રાપ્ત થાય એનો કોઈ ઉપાય જે છે ને એ મને આપો. તે 11મા શ્લોકમાં કીધું પદયુગાલય હંસ સંગહ. પદયુગલ એટલે કે ચરણ કમળ, જે ચરણ દ્વંદ્વ છે એમ એ જ જેમનું આલય છે એટલે કે આશ્રય સ્થાન છે, એવા પરમહંસ સંન્યાસીઓ, ભક્તો, મહાત્માઓ એનો સંગ મને પ્રાપ્ત થાય તો શું થશે? તો લીલા કથા એટલે એ લોકો છે ને ભગવાનની કથાનું રસપાન કરાવતા હશે તો એ લીલા કથાનું શ્રવણ કરતા કરતા હું અંજસા તિતર્મી એટલે કે આ જે ગુણનો પ્રવાહ છે, સત્વ રજસ તમસ રૂપી જે માયાના ત્રણેય ગુણનો પ્રવાહ જે આ સંસારમાં વહે છે, એ સંસાર રૂપી નદીને હું અંજસા તિતર્મી સરળતાથી અનાયાસે જ તરી જઈશ. એટલે દુર્ગાણી પદ યુગાલય હંસ સંગહ એવું 11મા શ્લોકમાં કીધું. હવે 12મા શ્લોકમાં કહે છે બાલસ્ય નેહ શરણં પિતરૌ નૃસિંહ નાર્તસ્ય ચાગદમુદન્વતિ મજ્જતો નૌઃ તપ્તસ્ય તત્પ્રતિવિદર્ય ઇહાંજસેષ્ટઃ તાવદ્વિભૂતનુમૃતાં તદુપેક્ષિતાનાં. એટલે ભગવાનનું દાસ્યત્વ રૂપી ઉપાય જો મળી જાય તો સંસાર રૂપી નદી જે છે ને એને તરી જવાનું આપણી પાસે સરળતાથી ઉપાય મળી જાય. એટલે ભગવાન એવું પૂછે પ્રહલાદને કે સંસારને તરવાનો બીજો કોઈ શોર્ટકટ હશે ને એ તું માગ ને. આ દાસ્યત્વ ને બધું માગે છે એના કરતાં કોઈ શોર્ટકટ હશે એના ઉપર વિચાર કર. તો કે જેટલાય બધા ઉપાયો છે સંસારમાં દુઃખથી મુક્ત થવાના જેટલાય ઉપાયો છે ને એ ઉપાય આપની કૃપા હોય ને તો ઉપાય જેવા છે, બાકી નથી. એટલે જેમ કે કોઈ પણ આપણે માથું દુખતું હોય, પેટ દુખતું હોય તો દવા લઈએ, કોઈકની મદદ લઈએ, સ્વજનો છે વગેરે. કોઈ પણ સલામતીના સંસારમાં સલામતીના જેટલા પણ ઉપાય છે એની પાછળ આપનો અનુગ્રહ તો હોવો જ જોઈએ. એટલે અહીંયા કહે છે બાલસ્ય ન ઇહ શરણં પિતરૌ નૃસિંહ. હે નૃસિંહ ભગવાન, આ લોકમાં બાલસ્ય શરણં પિતરૌ ન એટલે કે પિતરૌ એટલે માતા પિતા. માતા પિતા બાળકનું શરણ હોય, બાળકના સુખ શાંતિ સલામતી વગેરેનો ઉપાય હોય. એટલે બાળકને ડર લાગે, નાનું બાળક હોય ને સૌથી પહેલાં તો એ માના ખોળામાં બેસે ને એટલે એકદમ નિર્ભય હોય કે આખું જગત ભલે ને મારી વિરુદ્ધ હોય પણ હું માના ખોળામાં છું ને એટલે સલામત છું. એટલે કે માનો ખોળો મળી જાય ને એટલે બાળકને કોઈ ચિંતા ના હોય, ભલે ને કોઈ કૂતરું કે ગમે તે હોય. પછી એટલે કે હા મારી માં છે ને સર્વજ્ઞ સર્વશક્તિમાન છે એટલે હું બાળક માના ખોળામાં છું, મને કંઈ નહીં થાય. પછી એક વંદો આવ્યો અહીંથી, વંદો આવ્યો ને એટલે ઊભી થઈને ભાગી. એટલે એને બાળકને એવું થયું જો આ વંદો છે ને એનાથી મારી માં આવી રીતે ડરે છે, ગરોળી આવી તો એનાથી ડરે છે. અને એ વખતે પપ્પા આવે, ગરોળી કે વંદો જે હોય સાવરણી સુપડી લઈને બહાર ફેંકી આવે. એટલે એનો વિશ્વાસ સલામતી કેમાં જાય કે નહીં, મમ્મી સર્વશક્તિમાન નથી, પપ્પા સર્વશક્તિમાન. પછી પપ્પાની સાથે આવી રીતે સલામતી હોય એની તો પછી ધીમે ધીમે પપ્પા કૂતરું આવે તો એ ડરી જાય વગેરે કંઈ પણ હોય. કૂતરું આવે ને તો સીધા મંદિરમાં ઘૂસી જાય. પપ્પા સાથે નાનો બાળક જતો હોય, કૂતરું પાછળ પડે તો પપ્પાને બાળકને લઈને પપ્પા પણ મંદિરમાં ઘૂસી જાય. આવું કંઈક થાય એટલે પપ્પા સર્વશક્તિમાન નથી તો કોણ સર્વશક્તિમાન છે? એટલે નાનું બાળક આપણે બધા જ જન્મીએ ત્યારથી એવા વિશ્વસનીય ભરોસાને શોધી રહ્યા છીએ કે જે મને કોઈ દિવસ દગો ના દે, કોઈ દિવસ વિશ્વાસઘાત ના કરે. તો એ અહીંયા પ્રહલાદજી કહે છે કે એવું નથી કે માતા પિતા જ બાળકનું સલામતી વગેરેનું ઉપાય છે.
ને નાર ન આર્તસ્ય ચ અગદ મુદનવતી મજ્જતો નવહુ. જેટલા પણ ઉપાયો છે સંસારમાં સલામતીના, એ કેવા છે કે આપની કૃપા હોય ને તો એ ટકી રહે, સલામતીના ઉપાય જેવા લાગે, બાકી એની જાતે નથી. જાતે કેવા છે? મજ્જતો નવહુ, એટલે કે જેમ ડગમગ થાય નૌકા, જે પૂર આવે વગેરે સમુદ્રમાં, એવી જ રીતે આ બધા ડૂબતી નૌકા જેવી રીતે મનુષ્ય માટે કોઈ ઉપાય નથી, એવી જ રીતે આ જેટલા પણ ઉપાયો છે સુખ શાંતિ સલામતીના, એ કંઈ સાચું શરણ નથી, ઉપાય નથી, એવું અહીંયા પ્રહલાદજી કહે છે. એટલે દુઃખ નિવૃત્તિના જેટલા પણ ઉપાયો આ જગતમાં છે એનાથી દુઃખ નિવૃત્ત થાય જ છે એવું નથી, ઉલટાની આપની કૃપા હોય ને તો જ દુઃખ નિવૃત્તિ થાય છે. આપની કૃપા વગર એકેય સાધન પર્યાપ્ત નથી. ધનથી સલામતી મળે, ભગવાનની કૃપા હોય તો મળે. સ્વજનોનો પ્રેમ, સલામતી, આધાર, વિશ્વાસ, લાગણીઓ, હૂંફ ક્યારે મળે? ભગવાનની કૃપા હોય ને તો સ્વજનો સારા હોય, અનુકૂળ હોય, આપણને તાકડે મદદ કરે એવા હોય. એટલે સ્વજનો સ્વયં આપણને આવી રીતે મદદ કરે એવું નહીં, ભગવાનની કૃપા હોવી જોઈએ, એવું અહીં 12મા શ્લોકમાં કીધું. અને પછી 13મા શ્લોકમાં કહે છે, ભગવાન એવું કહે કે પણ લૌકિક ઉપાયોથી સલામતી વગેરે મળતી દેખાય છે. તો એના જવાબમાં પ્રહલાદજી કહે છે, યસ્મિન યતો યર્હિ યેન ચ યસ્ય યસ્માદ યસ્મૈ યથા યદુદયસ્ત્વપરઃ પરો વા ભાવઃ કરોતિ વિકરોતિ પૃથક્ સ્વભાવઃ સંચોદિતસ્તદખિલ ભવત સ્વરૂપમ. એટલે લૌકિક ઉપાયોથી રક્ષા થતી જોવા મળે એવું ક્યારે હોય? જ્યારે ભગવાન જ રક્ષક હોય તો જ. એટલે બ્રહ્માજી કે આપણા ઈષ્ટ દેવતા કે બધું જ આપણા રક્ષક હોય, પાલક હોય, પોષક હોય એવું લાગે, એ માત્ર ને માત્ર ઈશ્વરની કૃપા છે, ઈશ્વર જ ભરોસા પાત્ર છે, એવું અહીંયા કહે છે. યસ્મિન એટલે જ્યાં, યતઃ જે કારણે, યર્હિ જે, યેન એટલે કે જેના વડે જે કોઈ પણ આપણને ઉપકાર કે મદદ મળતો હોય, ભાવઃ કરોતિ વિકરોતિ, જે કોઈ પણ ભાવ આપણને મળે, ભાવ એટલે પદાર્થ, સુખ શાંતિ સલામતીનો જે ઉપાય આપણને જેમાંથી, જેના વડે, જે રૂપે, જેની કૃપાથી વગેરે, યસ્મૈ જેના માટે એ બધું મળે છે, સંચોદિત તદ અખિલમ ભવત સ્વરૂપમ, એ જે કંઈ પણ છે ને ભગવાન આપની કૃપા છે. એટલે આપણને સ્વજનોમાં ધારો કે સલામતી, પ્રેમ, લાગણી, હૂંફ વગેરે મળતા હોય ને, એ ભવત સ્વરૂપમ, એ આપનો જ લીધેલો અવતાર છે. એટલે આપના સિવાય સ્વયં કોઈ આવી રીતે સુખ શાંતિ સલામતીના ટેકારૂપ નથી. એટલે બધી ક્રિયાઓ, બધું સામર્થ્ય ઈશ્વર વડે જ પ્રેરિત છે, ઈશ્વરના સંકલ્પ રૂપે જ છે. આખું જગત ઈશ્વરના સંકલ્પમાં ચાલે છે. અત્યારે હું બોલી રહ્યો છું, આપણે સાંભળી રહ્યા છીએ, એ પણ ઈશ્વરના સંકલ્પમાં જ છે. એટલે ઈશ્વરનો સંકલ્પ જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલે હું બોલું છું એવું અભિમાન પણ હું ના સેવી શકું, આપણે સાંભળીએ છીએ એવું અભિમાન પણ આપણે સેવી ન શકીએ. તદ અખિલમ ભવત સ્વરૂપમ, આ જે કંઈ પણ જીવનો વ્યવહાર છે, બધી પ્રવૃત્તિઓ ઈશ્વરના સંકલ્પ રૂપે જ છે. તો એવું 13મા શ્લોકમાં કીધું કે બધી ક્રિયાઓ ઈશ્વરથી જ પ્રેરિત હોય છે. કોઈ બંગડી હોય એ પોતાની મેળે, પોતાના સામર્થ્ય ઉપર વહેમ મારતી હોય, કોઈ બંગડી કે હું જો કેવી સુંદર શોભું છું, તો એનો પોતાના માટેનો જે વહેમ છે, એ સુવર્ણની કૃપા વગર બંગડીનું શું મહિમા, શું સામર્થ્ય. પ્લાસ્ટિકની 5 રૂપિયાની બંગડી હોય અને સોનાની 2 તોલાની બંગડી હોય, તો કોનો ભાવ પૂછાય? કોણ વધારે સારું લાગે? એટલે એ પ્રમાણે બંગડી પોતે વહેમ મારતી હોય, પરંતુ એનું જે બધું મહિમા જે છે ને એ સોનાને લીધે છે. એમ આપણામાં પણ જે કંઈ પણ જ્ઞાન આગળ બધા ગુણોનું વર્ણન કરેલું, એ બધું આ ભગવાનને લીધે જ છે. એટલે અહીંયા એક વાક્ય એ છે, ભવત સ્વરૂપમ. આપણે અમદાવાદમાં તો ઘણા નહીં, સવારે આમ ચાલવા નીકળ્યા હોય પોતાનું પાળેલું કૂતરું વગેરે લઈને, હવે છે આટલું ડેટું નાનું કૂતરું હોય, પરંતુ શેરીના બધા મોટા મોટા કૂતરાઓને વસ્તુ હોય, જાણે કે હું મારે ભસીને બધાને દૂર કરી નાખું. તો એ નાનું, આટલું નાનું આવું કૂતરું હોય ને બધાને ભસીને ભગાડતું હોય, કોના જોરે?
એના માલિક જોડે છે ને એટલા માટે. એમને મોકલ્યું હોય તો કશું નહીં, પૂછડી અંદર નાખે બધું ભાગીને આવતું રહે. એટલે અહીંયા કે છે ભવદ સ્વરૂપમ, એટલે કે ભગવાન તમારી કૃપા છે, તમારા લીધે જ આ બધું અમારો સમગ્ર વ્યવહાર ચાલી રહ્યો છે. હા, તો પછી ભગવાન એવું પૂછે કે બધા રૂપમાં હું જ હોઉં તો ગમે તે રૂપનું ભજન કરને, મારું શેના માટે કરે છે? તો એનો જવાબ 14મા શ્લોકમાં આપે છે પ્રહલાદજી. આ આચાર્યોએ દરેકે દરેક શ્લોકની સંગતિ આપેલી હોય છે. ભાગવત ઉપર 13 જેટલી ટીકાઓ છે. આપણે સોલા ભાગવત વિદ્યાપીઠ છે, એમાં કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ આવી રીતે લગભગ બધા ભક્તિ સંપ્રદાયના જેટલા આચાર્યો હતા, વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્યજી, ગોસ્વામી ગિરધરલાલજી વગેરે બધાને ભેગી કરેલી છે. હવે તો કોઈ ભણનારું જ કોઈ નથી ને, એ બધું 16 ટીકા એટલે કેટલું કહું ને તો આ ગાદલાની જેટલી વિડ્થ છે ને એટલું એક પુસ્તક, એવા 44 પુસ્તકો છે. એટલે આટલું કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ તો પોતે સંપાદિત કરેલું છે, પોતે ભણતા હતા અને એ પ્રમાણે કથા કરતા હતા સોલા ભાગવતમાં. અત્યારે બધાની પીડીએફ છે આપણી પાસે, એટલે લાભ લઈ શકીએ છીએ. બાકી બહુ અઘરું છે. કોઈ ભાગવત ભણવાનો વિષય છે એમ, એટલે ભણ્યું હોય તો ખરેખર ઘણું, એટલે એ આચાર્યો સાથે આપણે તાદાત્મ્ય સાધી શકીએ છીએ. એટલે ભગવાન પૂછે કે બધા રૂપમાં હું જ હોઉં તો જે તે રૂપનું ભજન કર, મારું શું કામ છે? પ્રહલાદજી કહે છે કે ભગવાન તમે જ એક ભજનીય છો, તમે જ એક વરેણ્ય છો, વરણ કરવા યોગ્ય છો. તો એ 14મા શ્લોકમાં કહે છે માયા મનસૃજતિ કર્મમયં બલીયઃ કાલેન ચોદિત ગુણાનુમતેન પુંસઃ છંદોમયં યદજયાર્પિત ષોડશારં સંસાર ચક્રમ જગોતિતરે ત્વદન્યઃ. સંસાર ચક્રમ, અજ ભગવાનને સંબોધન છે, હે અજન્મા સંસાર ચક્રમ કહ અતિતરે, સંસાર ચક્રનું કોણ અતિક્રમણ કરે? ત્વદન્યઃ, આપની કૃપા, આપનો કૃપા પ્રસાદ જેને ન મળ્યો હોય એ વળી ક્યાંથી સંસાર ચક્રનું અતિક્રમણ કરી શકે? તો સંસાર ચક્રના બધા વિશેષણો છે. માયા મનઃ સૃજતિ, આ મનનું સર્જન કોણે કર્યું છે? માયાના 3 સત્વ રજસ તમસ, આ 3 ગુણોએ કરેલું છે. એટલે માણસની બુદ્ધિ, મન વગેરે માયાનું સર્જન છે. અને એમાં પાછા કર્મમયમ, પોતાના પૂર્વ કર્મોના સંસ્કારો લઈને માણસ આવે છે. એટલે બધી મર્યાદાઓ છે. કાલેન ચોદિત ગુણાહ, કાળ વડે ક્ષુભિત થયેલા, કાળ વડે પ્રેરિત થયેલા બધા ગુણો. અત્યારે ડાયા ડમરા થઈને ભક્તિ કરતા હોઈએ, પરંતુ પૂર્વેનું કોઈક એવું પાપ કે એના સંસ્કારો ઉદ્ભવ પામે તો આપણે આવી રીતે એ ભક્તિના યોગના સંસ્કારો એટલા પ્રબળ હોય ને તો પૂર્વેના પાપને આપણે ખાળી શકીએ. એટલે કાળ વડે પ્રેરિત કરાયેલા આ બધા ગુણો હોય છે અને એને અનુસરતો હોય છે. સામાન્ય માણસ પોતાના મનના જે પ્રમાણે મનોરથો વગેરે ઉદ્ભવતા હોય છે એને જ અનુસરે છે. જેમ કે સરસ્વતી દેવીજીને બધા દેવોએ પ્રાર્થના કરી કે તમે આ મંથરાની હવે મતિ જરા ફેર કરો, મતિ ફેર કરો તો કંઈક થાય, તો રામજી આવી રીતે અવતાર કાર્ય વગેરે સિદ્ધ થાય. તો સરસ્વતી દેવીએ મંથરાની મતિ ફેરવીને બધું કર્યું. પછી એ જ સરસ્વતી દેવીને દેવોએ પ્રાર્થના કરી આ ભરતની પણ મતિ ફેરવો. તો ભરતની મતિ કેમ ના ફેરવી શક્યા સરસ્વતીજી? એટલે સરસ્વતીજી દેવોને વઢ્યા કે તમને કંઈ ભાન પડે છે? તમે કોની મતિ ફેરવવાનું મને કહો છો? એમ કરીને ઉલટાને વઢે છે ભરતજીને. જ્યારે મતિ ફેરવવાનું કીધું, એ વનવાસ કરે, રામજી અયોધ્યા આવે તો પછી કામ કઈ રીતે થાય? બધું રાક્ષસોનો આ બધો વધ. એટલા માટે સરસ્વતીજી કહે છે રામ ભક્તિ, એટલે ભક્તિનું પ્રાધાન્ય છે. જે હૃદયમાં ભક્તિ આટલી બધી હોય, પ્રધાન હોય, ત્યાં માયાના કોઈ ગુણો જે છે ને એ પોતાનું કાર્ય કરવા માટે સમર્થ હોતા નથી. સરસ્વતીજી પણ ભરતજીની મતિ ફેરવી ના શક્યા. કેમ? ભક્તિ બહુ જ દ્રઢ હતી. રામચરિત માનસમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિનું નિરૂપણ ભરતજીના હૃદયનું થયેલું છે. તો છંદોમયમ એટલે કે એ જ પ્રમાણે, માયા પ્રમાણે જ આ અજયા એટલે કે માયા વડે, અજ એટલે કે જે જન્મેલી નથી એવી માયા વડે આ સંસારનું 16 કળાવાળું ચક્ર છે એ ચાલતું રહે છે. એને ભગવાન
ભગવાનની કૃપા વગર તરવું ને સંભવ નથી. કહ અતિ તરે, કોણ તરી શકે? ભગવદન્ય, એટલે આપનો કૃપાપાત્ર ન હોય એવો કયો મનુષ્ય સંસાર ચક્રને તરી શકે? એટલે ભગવાનની કૃપા હોય તો સંસાર ચક્રને તરી શકાય. એવું કેમ? તો આપણે જે ઘંટી પીસવાની આવે છે તેમાં ઘંટીના જે બે ઓલા હોય છે એની વચ્ચે આવતા બધા ઘઉં વગેરે બધા અનાજના દાણા પીસાઈ જાય, પરંતુ જે હાથો હોય, જે અવિચળ હોય, જે પોતે ફરતો ના હોય, એની નજીક જે હોય ને એ દાણા પીસાયા વગરના રહી જાય છે. બીજું પણ રામકૃષ્ણ પરમહંસ મહારાજ છે ઉદાહરણ એ આપતા હતા, માછીમાર જાળ ફેંકે માછલીઓને નાખવા પકડવા માટે, બધી માછલીઓ પકડાઈ જાય, પરંતુ જે માછીમારના ચરણ કમળની પાસે પગની પાસે ફરતી હોય એ જાળમાં ના ફસાય. તેવી જ રીતે અહીંયા પણ એવું જ કહે છે કે ભગવાન તમે સંસાર ચક્ર 16 અરાવાળું ચક્ર છે. 16 એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ અને 16મું મન. સંસાર ચક્ર છે 16 અરાવાળું, જે આપણા સાયકલના સ્પોક હોય એવી રીતે 16 અરાઓ છે. તેની ધરી ભગવાન છે. ધરી સ્થિર હોય ને તો જ ચક્ર ચાલતું રહે. એટલે જે ધરીને સમર્પિત છે, જે ધરીને જાણે છે, એ આ સંસાર ચક્રમાં પીસાવાથી બચી જાય છે. એવું 14મા શ્લોકમાં કીધું. એટલે સંસાર ચક્રમાં પીસાતા મારો આપ ભગવાન તમે જ ઉદ્ધાર કરો, એવું પણ આ 15મા શ્લોકમાં કહે છે. સત્વં હિ નિત્ય વિજિતાત્મ ગુણ સ્વધામ્ના કાલો વશીકૃત વિસૃજ્ય વિસર્ગ શક્તિ ચક્રે વિસૃષ્ટમ જયેશ્વર ષોડશારે નિષ્પીડ્યમાનમુપકર્ષ વિભો પ્રપન્નમ. નિષ્પીડ્યમાનમ, આજ 16 અરાવાળા ચક્રમાં પીસાઈ રહેલા મારો ઉપકર્ષ વિભો, હે વિભુ ઉપકર્ષ એટલે કે હું પ્રપન્ન છું, શરણાગત છું, મારો ઉપકર્ષ કરો, મારો ઉદ્ધાર કરો. એ પ્રમાણે પ્રાર્થના કરી છે. આપની શરણે આવેલા મને આ ઉપકર્ષ એટલે કે આપની નજીક લઈ જાઓ, આપની સમીપ લઈ જાઓ, મારો ઉદ્ધાર કરો. સત્વમ હિ નિત્ય વિજિતાત્મ ગુણ, હંમેશા બધા માયાના ગુણો ઉપર આપે વિજય પ્રાપ્ત કરેલો છે. પોતાના ધામ વડે, ધામ એટલે સ્વરૂપ વડે, તો પોતાના ધામ વડે જ, સ્વરૂપ વડે જ આપે આપ માયાના અધિપતિ છો, સ્વામી છો. એટલે માયાના કોઈ ગુણોનો પ્રભાવ આપના ઉપર નથી. એટલે જે ધુરી કે ધરી છે એના ઉપર આ સંસારના ચક્રનો કોઈ પ્રભાવ નથી, એના આધારે ચાલે છે. એટલે કાલઃ વશીકૃત વિસૃજ્ય વિસર્ગ શક્તિ, સંસારમાં જે બધી કાળની શક્તિઓ જે છે એ બધી આપ રૂપે આપના આધારે જ ચાલે છે. અને માટે આપ અવિચળ આધાર છો. આપની કૃપા હોય, આપની શરણાગતિ હોય, આપની નજીક હોઈશ ને હું, તો સંસાર ચક્રમાં પીસાવાથી બચી જઈશ. એટલે ઉપકર્ષ, મને નજીક લઈ જાઓ. એટલે એટલે નજીક, અને ઉપકર્ષ એટલે કે ખેંચો મને. ખેડૂત હળ ખેંચે ને એને કર્ષ. કૃષ્ણમાં પણ કર્ષ ધાતુ છે, જે ખેંચે એટલે આકર્ષી લે આપણા મનને, એને કૃષ્ણ કહેવાય છે. કે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ જ એવું છે કે જે ભક્તોના મનને ખેંચી લે છે, આકર્ષી લે છે પોતાના તરફ. એમ અહીંયા પ્રહલાદજી કહે છે ઉપકર્ષ, મને આપની સમીપ ખેંચી લો, આપની નજીક આવવા દો, જેથી આ સંસાર ચક્રમાં પીસાતા હું બચી જાઉં, આપને શરણાગત છું. તો સંસાર ચક્ર વગેરેના ઘણા બધા શ્લોકો આવ્યા. આપણે સમજવાનું, સંસાર ચક્રમાં પરતંત્રતા જે છે ને એનો ડર લાગવો જોઈએ. આપણને જન્મવાની સ્વતંત્રતા નથી. આપણે ભાઈ સારા મુહૂર્તમાં જન્મ થવો જોઈએ એવું બધું કશું આપણા હાથમાં નથી. સારા મા બાપ, સંસ્કારી વગેરે, જેમ ભગવાનને ભક્તિ વગેરે ધરાવતા હોય એવા ઘરમાં જન્મ કેમ ના આપ્યો ભગવાન? એવું કોઈ આપણી જન્મવાની સ્વતંત્રતા નથી આપણને. પછી આપણો મૃત્યુનો જે કાળ જે છે, સમય, એ નક્કી કરવાની પણ સ્વતંત્રતા નથી. ભાઈ મને આ તિથિએ આ દેહ ત્યાગ થાય ને તો સારું. તો જન્મ અને મૃત્યુ એટલે કોઈક દોરી હોય, દોરીને પકડી રાખેલી હોય તો આપણા હાથમાં કહેવાય, પણ દોરીનો પહેલો છેડો આપણા હાથમાં નથી અને બીજો છેડો એ આપણા હાથમાં નથી, તો એ દોરીને આપણે ઝીલી રાખી છે એવું કહેવાય? એટલે જન્મ અને મૃત્યુ આપણા જે જીવન છે ને એના બે છેડાઓ છે. એ બે છેડાઓ જ આપણા હાથમાં નથી. તો મારું જીવન મને મારા સામર્થ્યથી હું જીવું છું એવું ક્યાંથી આપણે કહી શકીએ? એટલે અહીંયા પ્રભુની શરણાગતિ જે છે ને એના વિશે પ્રહલાદજી કહે છે.
વિસર્ગ વિસર્ગ દૃષ્ટામયા. એટલે શરણાગતિ વિશે અહીંયા પ્રગટ કરે છે. શરણાગતિ બૌદ્ધિક છે. મુજ શરણાગતનો ઉદ્ધાર કરો એટલે આપની પાસે બોલાવી લો, સંસાર ચક્રમાં પીસાવાથી બચાવી લો. તો ભગવાન પૂછે પ્રહલાદને, આટલી બધી મારી પાસે આવવાની શું ઉતાવળ છે? હજી તો તું 5 વર્ષનો છે, જરા સંસારમાં રહે, જરા ભોગો બધા જો. તો એના જવાબમાં પ્રહલાદજી આ 16મા શ્લોકમાં કહે છે, દૃષ્ટામયા દિવિ વિભો અખિલાત્મદિશ દૃષ્ટામયા દિવિ વિભોખિલ દિષ્ણ્યપાનામ આયુશ્રિયો વિભવ ઇચ્છતિ યામ જનોયમ યેસ્મત્પિતુઃ કુપિતઃ સવિજૃંભિતભ્રૂ વિસ્ફૂર્જિતેન લુલિતાસ્સતુ તે નિરસ્તઃ. એટલે ભગવાને એવું પૂછ્યું પ્રહલાદને, આટલી ઉતાવળ શું છે મારી પાસે આવવાની? સમગ્ર બ્રહ્માંડમાં અનેક બધા લોક છે, એ લોકમાં બધા દિવ્ય વિષયો છે, એટલે સંસારથી આટલો બધો ઉદ્વેગ કેમ છે? મને જલ્દી ઉગારો, મને આપનું ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો. હજી સંસારને જરા જો તું, 14 લોકમાં બધા જે દિવ્ય વસ્તુઓ, જે વિષયો, જે સ્થાનો છે, જરાક અમેરિકા ફર, ન્યુઝીલેન્ડ ફર, જરાક આ બધું ફર તો ખબર પડે દુનિયા શું છે. આ અત્યારે ભગવાન તમે મને શરણમાં લો, જરાક ફરી આવો, કેટલું બધું સુંદર વસ્તુ છે. આમ એવી રીતે પ્રલોભન ધારો કે ભગવાન આપે તો પ્રહલાદજી કહે છે, ભગવાન દૃષ્ટામાં, ભગવાન બધું જોઈ લીધું છે. એ 5 વર્ષનો બોલે છે બાળક, બહુ સુંદર રીતે. જો આવી રીતે સંવાદના રૂપમાં આપણા આચાર્યોએ આવું રચેલું છે. એક શ્લોક પછી બીજા શ્લોક ઉપર સંગતિ આચાર્યોએ બહુ સુંદર, કેવું તાદાત્મ્ય હશે આ પ્રહલાદજી સાથે, નૃસિંહ ચરિત્ર સાથે, કે આવી રીતે એ લોકો જોડી શકે છે. દૃષ્ટામયા દિવિ વિભો, જે કંઈ પણ દિવી એટલે સ્વર્ગના, હે વિભુ, હે પરમાત્મા, અખિલ દિશને પાનામ, એટલે કે જે કંઈ પણ દિશને પાનામ એટલે ઓલા જે બ્રહ્મા વગેરે લોકપાલો, જે હિરણ્યકશિપુએ જેટલો ત્રાસ ગુજારેલો, બધા દિગ્ગજો, બધા લોકપાલોના સ્થાન ચૂંટવી લીધા, પિતૃઓ વગેરે બધાનું સ્થાન ચૂંટવી લીધું હતું, એ અખિલ દિશને પાનામ એટલે એ લોકોની આયુ, એ લોકોની શ્રેય એટલે સંપત્તિ, ઐશ્વર્ય, વૈભવ, સામર્થ્ય અને વિભવ એટલે કે આ વિભૂતિ જે કંઈ પણ છે. એટલે જો માણસ જો પોતાના આયુ એટલે કંઈક ભગવાન પ્રસન્ન થાય તો આયુ માગે, કોઈ મને દીર્ઘ આયુષ્ય મળે, ધન સંપત્તિ, સ્વજનો વગેરે મળે, વિભૂતિ વગેરે મળે, તો સારામાં સારી દિવ્ય આ બધી વસ્તુઓ આ લોકપાલો કે દેવો કે બ્રહ્મા વગેરે પાસે હતી. અને શું એ લોકોની હાલત થઈ હતી? જે લોકો પાસે દિવ્ય આયુષ્ય, દિવ્ય સંપત્તિ, દિવ્ય વિભૂતિ, મહિમા હતી, એ લોકપાલો, બ્રહ્મા વગેરે બધાનું શું હાલત થઈ હતી? એ અસ્મત પિતુઃ કુપિત, એક મારા પિતા જો ક્રોધિત થાય અને આમ નજર કરે તો એ બધા લોકપાલો અને દિગ્ગજો બધા ડરી જતા હતા. આમ હિરણ્યકશિપુનો એવો કેર હતો કે ગમે તેવી સંસારમાં ગતિ હોય, અમેરિકા હોય, ન્યુઝીલેન્ડ હોય, ટૂંકમાં ગમે તેવું હોય, પરંતુ એ જે હિરણ્યકશિપુ સમગ્ર ત્રિલોકીનો આવી રીતે એના પર કબજો લઈ લીધેલો હતો. કે મારા પિતાનો જરાક ક્રોધિત થાય અથવા તો કુપિત હાસ એટલે ક્રોધપણું આવે, હાસ્ય કરે, અથવા તો અટ્ટહાસ્ય કરે, અથવા તો વિજૃંભિત ભ્રૂ, આમ ભમર આમ કરે તો તરત જ બધા એટલે કે પ્રાર્થના કરવા બેસી જાય બધા લોકપાલોને બધા. એટલે કે સંસારમાં એકે સ્થાન સુરક્ષિત નથી. એટલે એ મેં જોઈ લીધું છે. એટલે કે ભગવાન, હું જે પ્રાર્થના કરું છું કે મને આપના શરણમાં લઈ લો, એ બરોબર જ છે. એવું અહીંયા આ ભાગવતના છે, બધા 7મા સ્કંદના છે. એટલે પ્રહલાદ સુધી 7મા સ્કંદમાં આવી, આપણે ગજેન્દ્ર જે ગાયું એ 8મા સ્કંદમાં છે. પ્રહલાદજીએ 42 શ્લોકમાં સ્તુતિ કરી, નૃસિંહ ભગવાન પ્રસન્ન થયા, માગ કંઈક તો માગ, હું પ્રગટ થયો છું, કંઈક તો માગવું પડે ને. તો ભગવાન મારામાંથી માગણ જતો રહે ને એવું હું માગું છું, બીજી વાર માગવાની જ પરિસ્થિતિ સર્જાય નહીં, એવું પછી 9 શ્લોકોમાં ભક્ત હૃદય પ્રગટ કરેલું છે. એટલે 42 શ્લોકો સ્તુતિ છે અને 9 શ્લોકોમાં પાછી પ્રાર્થના છે. એટલે એ અસ્મત પિતુઃ બરોબર. ના ભાગવતની પોતે શ્રી શુક ઉવાચ, અરે પ્રહલાદ ઉવાચ એવું જ છે. 8મા સ્કંદ આપણે આમાં જ્યારે
42 શ્લોક પૂરા થાય ને, સાતમા સ્કંદનો 9મો અધ્યાય અને એમાં 8 થી 50 શ્લોકો ભાગવતની સ્તુતિ છે. અને પછી આ જે છે 9 શ્લોક હું જે કહું છું એ પણ ભક્ત હૃદય સાતમા સ્કંદની 10મો અધ્યાય છે. દૃષ્ટામય વાળો થઈ ગયો. હા, એ જ ચાલે. હા, 16મો થઈ ગયો લુલિતા. હા, એટલે દૃષ્ટામયા બધા જે દિવી એટલે સ્વર્ગના કે જે કંઈ પણ છે આયુ શ્રેય વિભવ એ બધું મેં જોઈ લીધું છે. મારા પિતાના આવી રીતે કુપિતા હાસ વિજૃંભિત એનાથી જ એ લુલિત એટલે કે નષ્ટ થઈ જાય છે. લોકપાલો દિગ્ગજો કે સ્વર્ગમાં રહેતા બધા દેવોના આયુ શ્રેય વિભૂતિ વગેરે બધું મારા પિતાની જ આવી રીતે ક્રોધથી અને આવી રીતે ભ્રુકુટીથી અત્યંત કંપિત થઈ જાય છે. અને એ મારા પિતાજીને આપે નિરસ્ત આપે હમણાં હણ્યા છે. એટલે કે હું એકે સંસારની આ જે 14 લોકનું એકે સ્થાન કે ગતિ માગતો નથી, મને તરત જ તમારા શરણમાં લઈ લો. એટલે મને મારા પિતાનું સિંહાસન પણ નથી જોઈતું. કેમ સિંહાસન નથી જોઈતું? કારણ કે પિતાને જ આપે હમણાં હણેલો છે. એટલે પિતાનું જે કંઈ મહિમા, જે કંઈ સામર્થ્ય વગેરે હતું એના કરતાં આપણું તો વધારે જ છે ને. એટલે માટે આપણા શરણમાં મને રાખો. એટલે લોકપાલો અને દેવોના જે શાસક હતા મારા પિતાજીનો આપે વધ કર્યો છે. અને એટલે આપે આપની નિરતિશય મહાનતાના દર્શન કરાવ્યા છે. અને માટે આ બીજું બધું કોઈ એટલે ઓલું કહે ને કે બ્રહ્મલોકના દિવ્ય ભોગોને તું ભોગવ 5 વર્ષ છે કે બધું જોઈ લીધું છે, હવે કંઈ નથી જોઈતું, માત્ર ને માત્ર આપનું શરણ જ જોઈએ છે. એટલે 17મા શ્લોકમાં કહે છે, હું આ એક પણ ભોગોને ઈચ્છતો નથી, આપની દાસની નિજ ભૃત્ય પાર્શ્વમ. આ પણ એક સુંદર પ્રાર્થના છે. તસ્માદમુસ્તનુભૃતા મહમાશિષોજ્ઞઃ આયુશ્રિયમ વિભવમૈન્દ્રિયમાવિરિંચાત નેચ્છામિ તે વિલુલિતાનુરુવિક્રમેણ કાલાત્મનોપનય મામ નિજભૃત્ય પાર્શ્વમ. કાલાત્મના ભગવાનનું વિશેષણ થાય છે. ઉપનય મને લઈ જાઓ, મામ મને લઈ જાઓ, નિજ ભૃત્ય પાર્શ્વમ આપના ભક્તો, ભૃત્ય એટલે ભક્તો સેવકો, આપના જે ભક્તો હોય ને એમની સમીપ મને લઈ જાઓ. ભગવાન તમને બધું જગતનું પાલન બધું કરવાનું હોય, તમે બહુ બિઝી હો ને તો મને આપના ભક્તો પાસે મોકલી દો. એટલે આ રીતે કહે છે. તસ્માદ અમુહુ તનુભૃતામ. તનુભૃતામ એટલે કે જે દેહધારી આપણા બધા મનુષ્યોના આશીષ એટલે કે જે કંઈ પણ આ ભોગો વગેરે જે છે આયુ શ્રિયમ વિભવમ એટલે કે વિભૂતિ સમૃદ્ધિ વગેરે વિરિંચાત એટલે બ્રહ્માજી બ્રહ્મલોક પર્યંતના બધા આ મનુષ્યોના આયુ શ્રેય વિભૂતિ વગેરે મેં જોઈ લીધા છે. મારે ન ઈચ્છામી એમાંથી કશું મને જોઈતું નથી. તે વિલુલિતાનું ઉરુવિક્રમેણ, ઉરુવિક્રમ એટલે ભગવાન, તો એના વડે જે એટલે એ બધું શેના આધારે ટકી રહેલું છે? ભગવાનના આધારે. માટે મને એ બધું કંઈ જોઈતું નથી. કાલાત્મના બધું જ કાળરૂપી આપના વડે ક્ષય પામનારું છે. વિલુલિત એટલે કે નષ્ટ થનારું છે. કાલાત્મના કાળરૂપી આપના વડે બધું નષ્ટ થવાનું છે. અને માટે મને એવી કોઈ વસ્તુ જોઈતી નથી. મને આપના ભક્તોનું પાર્શ્વમ એટલે કે સન્નિધિ આપો. અહીંયા પ્રહલાદજી કહે છે, પ્રહલાદજીનો વૈરાગ્ય અહીંયા પ્રગટ થતો હોય છે. વૈરાગ્ય એટલે વિવેકથી જન્મતું એક પરિપક્વતા, એને વૈરાગ્ય કહેવાય. વિવેક જ્ઞાન આપણે ભક્તિના સંતાનો છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન એટલે વિવેક જ્ઞાન અને આવી રીતે વૈરાગ્ય. તો વૈરાગ્ય વગેરે જે હોય
એટલે ભગવાન અહીં જાત જાતની લાલચ આપે તો એમાં આવી રીતે પ્રહલાદજી લલચાઈ જતા નથી. આમ પ્રહલાદજી ભગવાનને એવું કહે છે, જે કરવાનું છે એ કરો ને, જે માગું છું એ આપો ને, એમ નિજ ભૃત્ય પાર્શ્વમના આગળ બધું જે ઉપનયમ આમ વિભો પ્રપન્નમ, એટલે જાત જાતનું ઓફર કરે છે. જેમ યમરાજા અને નચિકેતાની વાર્તામાં પણ જેમ યમરાજા એક 5 વર્ષનો નચિકેતા હતો, એ આવી રીતે મૃત્યુનું રહસ્ય પૂછે છે કે આ દેહ વિદાય થાય પછી જીવનું થાય છે શું. એટલે કે 5 વર્ષના આને હજી દુનિયાએ જોઈ નથી, અને મૃત્યુનું રહસ્ય કઈ રીતે સમજાય, એ અધિકારી છે કે નહીં આ આત્મતત્વને પરમાત્મા તત્વને સમજવાનો. મૃત્યુનું રહસ્ય શું છે? જે મરે નહીં એ પરમાત્મા કે આત્મા એ મૃત્યુનું રહસ્ય છે. જન્મનું રહસ્ય શું? જે જન્મતું નથી. અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. અજન્મા હોવા છતાં પણ જાણે કે જન્મતા હોય એવું દેખાય છે. એટલે જન્મનું રહસ્ય અજન્મા પરમાત્મા, મૃત્યુનું રહસ્ય અમર અવિનાશી પરમાત્મા છે. કર્મનું રહસ્ય ગહના કર્મણો ગતિ, ભગવદ્ ગીતામાં કીધું કર્મની ગતિ ગહન છે. તો કર્મનું રહસ્ય નૈષ્કર્મ્ય સ્વરૂપ પરમાત્મા કે જેમાં કોઈ કર્મ નથી એવું. એ પ્રમાણે અહીંયા આવી રીતે પ્રહલાદજી કહે છે, મને જુદી જુદી લાલચ ના આપો, મને આપણા સેવકોની સન્નિધિમાં લઈ જાઓ, આપણા મહાત્માઓ ભક્તોની નો સત્સંગ લાભ આપો, જેથી હું આ સંસાર ચક્રને તરી જઈશ. એટલે ભગવાને કહે કે ઉલટું સુલટું શું કરવા માંગે છે? હજી આવો મનોરથ નિજ ભૃત્ય પાર્શ્વમ વગેરે એવો મનોરથ એવો વિચાર તને જન્મ્યો કઈ રીતે? એટલે ભગવાન જરાક બીજી રીતે કહે છે કે આ તો ઉલટું સુલટું શેના માટે માંગે છે. એટલે પ્રહલાદ કહે છે કે સંસાર સ્વયં અસાર છે, એમાં કોઈ રસ નથી. સંસારનો એક જ સાર કે એક જ રસ ભગવાન તમે છો. એ અહીંયા કહે છે પુત્ર શિશ શ્રુતિ સુખા મૃગ તૃષ્ણિ રૂપા ક્વેદમ કલેવરમશેષ રુજામ વિરોહ નિર્વિદ્યતે ન તુ જનો યદપીતિ વિદ્વાન કામાનલમ મધુલવૈશ શમયન દુરાપૈ. એટલે આલોક અને પરલોકના સુખના સાધનો જે છે એની અહીંયા પ્રહલાદજી કહે છે એનાથી સુખ પ્રાપ્ત, આલોકનું સુખ મેળવવું હોય તો કર્મો કરવા પડે, અને પરલોકનું સુખ મેળવવું હોય તો કંઈક દેવોની પ્રસન્નતા વગેરે ઉપાસના કરવી પડે. અજ્ઞાની અવિવેકી મનુષ્યને સુખી થવું હોય, મફતમાં તો સુખ મળે નહીં, કંઈક કરવું પડે. એ કર્મો અને ઉપાસનાઓ, વૈદિક કર્મો અને ઉપાસનાઓ, એનાથી એ દેવોને પ્રસન્ન કરે, યજ્ઞયાગ વગેરે જે કંઈ પણ છે એ કરીને અને પછી એને સુખ પ્રાપ્ત થાય. તો એ આલોક અને પરલોકના સુખના સાધનો જે છે ને એ છોડાવનારી આ ભક્તિ છે. ભક્તિ એટલે નારદ ભક્તિ સૂત્રમાં પણ લૌકિક વૈદિક સર્વકર્મણામ ન્યાસઃ નિરોધઃ એવું કીધેલું છે. એટલે આલોક અને પરલોકના જેટલા પણ સુખના સાધનો છે એ છોડવાના, એટલે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલો છે. ભાગવત બધા વૈદિક કર્મો જે છે ને એને છોડાવનારું છે. કેવી રીતે? એ કર્મો છે ને જે સુખ અત્યારે પ્રાપ્ત નથી, ભવિષ્યમાં મળનારું છે ને એના સાધનો છે. જ્યારે ભગવાનની ભક્તિ એ અંદરથી જ આવી રીતે હૃદયમાં જ પ્રગટ થાય, હૃદયમાં જ આ સુખ જે છે ને એને પ્રગટવા એના પ્રાગટ્યનું સાધન છે. એટલે અહીંયા કહે છે ભગવાન તમે જે કંઈ પણ આ 14 લોકના સુખની વાત કરો છો એ શ્રુતિ સુખા, શ્રવણમાં સારું લાગે, સાંભળવામાં સારું લાગે. ન્યુઝીલેન્ડ અમેરિકાની બધી વાતો છે ને ખાલી વાતો કરવાની સારી લાગે, ત્યાં જઈને ખબર પડે શું હાલત થાય છે, કેટલી મહેનત કરવી પડે છે ને બધું. એટલે શ્રુતિ સુખા મૃગતૃષ્ણિ રૂપા, મૃગજળ જેવા છે. મૃગજળ ખાલી દેખાય, અંદર કંઈ પાણી હોય નહીં. આપણે મૃગજળ દેખાતું હોય, મૃગજળ એટલે ઝાંઝવાનું જળ, તો ઝાંઝવાનું જળ તો ખોબો પાણી ભરીને આપણી તરસ છીપાય એવું હોતું નથી. એટલે મૃગજળ જેવા જ છે. એટલે ક્યાં માત્ર સાંભળવામાં જ સારા લાગે અને મૃગજળ જેવા રૂપો, અને ક્વ ઇદમ કલેવરમ અશેષ રુજામ વિરોહ, ક્યાં આ શરીર જે બધા રોગની ખાણ છે, એટલે બધા રોગોનું ઉદ્ભવ સ્થાન આવું આ શરીર છે, અને ક્યાં આ બધા વિષયો જે ખાલી સાંભળવામાં જ સારા લાગે. છતાં પણ મનુષ્યની જે દુર્ભાગ્ય એ છે કે કેવી રીતે નિર્વિદ્યતે ન,
એ એનાથી નિર્વેદ એટલે કે વિરક્ત થતો નથી, એની મર્યાદાને સમજી શકતો નથી. એટલે સંસારની જ્યાં પણ મર્યાદા વગેરે બધી અહીંયા પ્રહલાદજી કહે છે, પોતાને શરીર માનીને સંસારનું એકે સ્થાન, એકે કર્મ, એકે ઉપાસના કે એકે ફળ સુખી કરી શકતું નથી. આપણે ખાલી ધારીએ, એક સેકન્ડ માટે વિચારીએ, આપણને હું આ શરીર નથી, આ શરીર નથી એવું એક સેકન્ડ માટે પછી ભગવાન કે ચાલો કઈ ઈચ્છા પૂરી કરવી છે, શું જોઈએ છે. એટલે જે કંઈ પણ સંસારના ભોગો કે બધું છે ને, હું પોતાને આ શરીર કે જે અશેષ રુજામ વિરોહ, બધા રોગોનું, ભગવાને બધા રોગો મૂકેલા છે આ શરીરમાં, બધા રોગોનું ઉદ્ભવ સ્થાન કે જેની શું કહેવાય કોઠાર, ખજાનો છે, બધા રોગોનો ખજાના એવા શરીરને હું માનીને, એને પોતાનું માનીને, મમત્વ અહમ અને મમભાવ પૂર્વક માનીને જ આ બધા ભોગો ભોગવવામાં આવે છે. એટલા માટે મને એ નથી જોઈતા. એટલે કે બધા રોગોનો દેહાભિમાન જે છે ને, એ જ બધા દુઃખનું મૂળ છે. અને છતાં મનુષ્ય એનાથી વિરક્ત થતો નથી. એ ઘણી ક્લેશની વાત છે. યદપિ વિદ્વાન કામાનલમ મધુલવૈહિ શમયમ દુરાપૈહિ. સામાન્ય અજ્ઞાની મનુષ્ય કઈ રીતે ટેવાય છે, એટલે ઉપરામ કેમ નથી થતો કે કામના એટલે ઈચ્છાની પૂર્તિ માટે મનુષ્ય એ જે તે વિષયો, જે તે બધા લોકના વિષયો છે એને ભોગવવા માટે આવી રીતે ઈચ્છા કરે છે, કર્મો કરે છે, ઉપાસનાઓ કરે છે. એટલે સંસારનું સુખ જે છે એ ખાલી સાંભળવામાં સારું લાગે. જેમ કૂતરાને, હરણને, હાથીને વગેરે પકડવા માટે એક સુંદર સંગીત વગેરે આમ કરવામાં આવે છે, એ સંગીતને સાંભળવામાં જ હરણ જાણે કે મંત્રમુગ્ધ થઈ જાય, પછી એ સ્થિર ઊભું રહે. હરણ અત્યંત ચંચળ હોય, પણ એને મારવા માટે જે વ્યાધ છે ને એ આવી રીતે સાંભળવામાં સારું લાગે, પણ એમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે. એટલે જ ભગવાને કીધું અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. અનિત્યમ અને અસુખમ 9મા અધ્યાયમાં ગીતામાં ભગવાને કીધું છે, આ ભોગો ભોગવીને સુખી થઈ ગયો હોય ને એવું કોઈ આ જગતમાં જન્મ્યો જ નથી. યયાતિએ 10,000 વર્ષ સુધી આવી રીતે સંસારના ભોગો ભોગવ્યા, તોય એને હજી તૃપ્તિ થઈ નહોતી. એટલે એ પ્રમાણે ભોગો ભોગવતા સુખી થયો હોય ને એવો કોઈ જન્મ્યો જ નથી હજી સુધી. કે સંસારમાં રહીને સુખી થવાય ને એવું ભગવાન છે જ નહીં. તમે સંસાર બનાવ્યો જ છે એવો કે કોઈ સુખી ના થાય, માટે મને આવી રીતે તમારા શરણમાં લઈ લો. એટલે હવે આપણે કરવાનું શું? રહેવાનું તો જગતમાં જ છે, જગતમાં બધા કર્તવ્યો પણ કરવાના છે. તો ભગવદ્ ગીતા, ભાગવત વગેરે શાસ્ત્રો આપણા વ્યવહારને એવી રીતે કરીએ કે જે પરમાર્થનું સાધન બને, પરમાત્માની પ્રાપ્તિનું સાધન આપણો વ્યવહાર બનવો જોઈએ. વ્યવહાર સંસાર અંતર્ગત છે, દેહ માનીને આપણે બધો વ્યવહાર કરીએ છીએ, તો વ્યવહાર પરમાર્થનું સાધન બને. વ્યવહાર વૈરાગ્ય અને ભક્તિ જન્માવે ને એવું ભગવદ્ ગીતા અને ભાગવત શીખવે છે. આપણા હાથમાં આપણો વ્યવહાર છે. આપણો વ્યવહાર કોઈક રીતે આ ભક્તો જેવો, એટલે કે વૈરાગ્ય ભક્તિ જન્માવે એવો થવો જોઈએ, તો પછી આપણું કલ્યાણ થાય. એવું ક્યારે થાય? ભગવાનની કૃપા હોય ને તો થાય. આપણો વ્યવહાર પરમાર્થનું સાધન પણ ક્યારે બને? ભગવાનની કૃપા હોય તો બને. એવું અહીં 19મા શ્લોકમાં કહે છે. વાહમ રજઃ પ્રભવ ઈશતમોધિકેસ્મિન જાતઃસુરેતર કુલે ક્વતવાનુકંપા ન બ્રહ્મણો ન તુ ભવસ્ય ન વૈરમાયા યન્મેર્પિતઃ શિરસી પદ્મકરઃ પ્રસાદઃ. તો પ્રહલાદજીને પૂછીએ, તમારામાં આવો વિવેક, આવો વૈરાગ્ય વગેરે કઈ રીતે જન્મ્યું? આવો ભક્તિભાવ કઈ રીતે જન્મ્યો? ભાઈ ભગવાનની કૃપા થઈ અને માટે આ સ્તુતિ વગેરે ભક્તિભાવ જન્મેલો છે. તો એ ભગવાનની કૃપા કોઈ પાત્રને જોતી નથી. એ અહીંયા પ્રહલાદજી કહે છે, ક્વાહમ રજઃ પ્રભવ તમઃ અધિકઃ. હે ઈશ, હે ઈશ્વર, હે ભગવાન, ક્યાં હું અસુરકુળમાં જન્મેલા છે. અસુરકુળ કોને કહેવાય? જ્યાં રજોગુણની પ્રધાનતા હોય, રજોગુણી ઉપાધિ હોય, રજોગુણી દેહ હોય અને તમસની અધિકતા હોય, એને અસુરકુળ કહેવાય. જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે જે બધા વર્ણ જે છે, તો સત્વગુણ પ્રધાન હોય બ્રાહ્મણ. ક્ષત્રિયમાં રજસ હોય પરંતુ સત્વનો ટેકો હોય, એટલે ક્ષત્રિય બધા જ કાર્ય નિસ્વાર્થ ભાવે કરે. વૈશ્ય જે હોય એ કેવું છે?
તમોગુણના ટેકાપૂર્વકનો રજોગુણ હોય, એટલે સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિઓ હોય. તો અહીંયા અસુર કોને કહેવાય કે જેમાં સ્વાર્થ અને અભિમાન હોય. તો રજ પ્રભવ એટલે સ્વાર્થ હોય અને તમની અધિકતા હોય ને એટલે અભિમાન હોય. એટલે અસુરો બધા જે છે હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ વગેરે વિષય ભોગનું પ્રાધાન્ય હોય અને બીજાને હેરાન કરે ને એ તમોગુણ. તો ભાઈ ભલે તમને સમૃદ્ધિ જોઈતી હોય તો તમે કર્મોની ઉપાસનાઓ કરો, વેદોમાં જે ઉપાયો આપ્યા છે એ કરો, શ્રી સૂક્તમનો પાઠ કરો વગેરે. સાત્વિક ઉપાયો કરો સમૃદ્ધિ જોઈતી હોય તો, કે ના બીજાને હેરાન કરી એનું જૂટવી લઈને મારે સમૃદ્ધિ થવું, એને તમઃ અધિક કહેવાય. એટલે બીજાને હેરાન કરી, બીજાને પછાડીને મને આવી રીતે રજોગુણ એટલે સ્વાર્થ અને અભિમાન એ અસુર કુળની ઓળખ કહેવાય છે. તો ક્યાં હું આવી રીતે અસુર કુળમાં જન્મેલો રજોગુણી શરીર છે અને તમોગુણની અધિકતા છે, એવા મને સુરેતર કુલે, સુરથી ઇતર એટલે દેવોથી બીજા એટલે અસુર કુળમાં જન્મેલો એવો મારા ઉપર ક તવાનુકંપા, અને ક્યાં આપની કૃપા, એટલે ક્યાં હું, મારામાં તો કોઈ યોગ્યતા જ નથી આપની કૃપા પ્રાપ્ત કરવાની, અને છતાં પણ આપની તવ અનુકંપા આપની કૃપા થઈ છે. ભગવાને કરકમળ પ્રહલાદના મસ્તકમાં પધરાયો છે, એટલે પ્રહલાદજીના બધા અશુભ સંસ્કારો છે એ ધોઈ ગયા છે. અને ભગવાનની કૃપાથી વિવેક, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ દેવી પ્રહલાદના હૃદયમાં બિરાજમાન થયા છે. વિવેક, જ્ઞાન અને વૈરાગ્ય આ બે ભક્તિના સંતાન છે. એટલે ભક્તિ આવી રીતે જે મહાત્મ્યમાં આવ્યું હતું, જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા છે, પછી એ ભાગવત કથા વગેરે સનતકુમાર વગેરે ભાગવત કથા કરી અને ભક્તિ દેવી આવી રીતે જ્ઞાન વૈરાગ્ય સહિત નાચતા કૂદતા આવી રીતે ભાગવત કથા જે સપ્તાહ કથા હતી એમાં આવે છે. એટલે ભક્તિ જે છે માતા છે, જ્ઞાન અને વૈરાગ્ય સંતાન છે. તો વિવેક જ્ઞાન એટલે શું? જ્ઞાન અને વૈરાગ્યને સંજીવન કરનાર કોણ છે? તો આ ભગવાનનો મહિમા છે. તો કઈ રીતે? જે આપણા મહાત્માઓ ઉદાહરણ આપે છે, પેલો વાંદરો જે છે એ આવી રીતે ઘરે આવીને બધો ત્રાસ કરતો હોય તો એને ચણા બહુ ભાવે, તો નહીં સિંગ બહુ ભાવે. સિંગદાણા જે છે એ ઓલી પાતળી ઓલી જે હોય જેનું મુખ એવી બરણીમાં મૂક્યા હોય, એટલે વાંદરો આવી રીતે બરણીમાંથી સિંગદાણા ચોરવા લેવા માટે આમ મુઠ્ઠો ભરે, અને મુઠ્ઠો ભરે પછી મુઠ્ઠો ભરેલો હોય ને તો બહાર નીકળે નહીં. એટલે જે ખેડૂત વગેરે જે છે એ સમજી જાય કે આ પકડાયો છે, એટલે વાંસામાં પાછળ દંડો મારે. હવે વિવેક જ્ઞાન એટલે શું એ સમજવાનું છે. પાછળ જે મને ફટકા પડે છે એનું કારણ શું છે? પાછળ ઉભેલો દંડા મારે છે એ જ એનું કારણ છે ને. પાછળ જે ઘરનો માલિક છે, ઘરમાં પેદો પડી ગયો વાંદરો, હવે એને પકડવો કઈ રીતે, કે એને પાઠ કઈ રીતે ભણાવવો? રોજ આવીને બધું તોડફોડ કરીને બધી વસ્તુઓ લઈ જાય. હવે એને જરાક બરોબર પાઠ ભણાવવાનો છે. એટલે વાંદરાને આવી રીતે બરણીમાં સિંગદાણા રાખ્યા છે, વાંદરાએ સિંગદાણા પકડ્યા છે, પણ હવે બહાર આવતો નથી હાથ. એટલે ઓલો પાછળ ઘરનો માલિક છે દંડો મારે છે. વાહે પાછળ જે દંડા મારે છે એનું કારણ આગળ આ પકડી રાખેલું છે. એટલે સંસારમાં જે કંઈ પણ દુઃખ અનુભવાય છે ને એ કંઈક પકડી રાખેલું છે ને એટલે પાછળથી ફટકા પડે છે. આવું સમજવું ને એને વિવેક કહેવાય. એટલે કે હા આ દુઃખી કરે છે, ઓલો દુઃખી, એણે મારું અપમાન કર્યું વગેરે કંઈ પણ. આ જો ને હવે ઉંમર થઈ છે, ઘૂંટણ બહુ દુખે છે, એટલે કંઈ પણ વસ્તુઓ સંસારની કોઈ પણ વસ્તુ દુઃખદ લાગે આપણને, પાછળ જે ફટકા પડે છે એનું કારણ શું છે એ સમજી જઈએ ને કે હું આપણે શરીરને હું માનીને પકડી રાખીએ, આ શરીરને બહુ સાચવ્યું છે આખી જિંદગી, બહુ બધું એની ષોડશોપચાર પૂજા કરી છે રોજ, એને સરસ સરસ કપડાં, વસ્ત્ર, આભૂષણ, અલંકાર, સ્નાન, આસન બધું આપેલું છે. ભગવાનને આપ્યું નથી એટલું બધું આ શરીરને આપેલું છે. એટલે એ જ આ પકડી રાખેલું છે. એ વિવેક જ્ઞાન એને કહેવાય જે મને ફટકા પડે છે એનું કારણ પાછળ નથી પણ આગળ છે. એટલે વિવેક જ્ઞાન હોય અને પછી વૈરાગ્ય હોય. વૈરાગ્ય એટલે ભાઈ છોડ આને, વૈરાગ્ય એટલે છૂટી જાય, છોડવું પડે એને વૈરાગ્ય નથી કીધો, પણ ખબર પડી જાય. વિવેક હોય ને હા આગળ પકડી રાખેલું છે ને માટે પાછળ માર પડે છે, એટલે ભાઈ છૂટી જાય ને આપણી આપોઆપ પકડ છૂટે. જે હું મારું રૂપે પકડી રાખેલું છે એ અભિમાન છૂટે એને વૈરાગ્ય કીધો છે. અને વિવેક અને જ્ઞાન અને વૈરાગ્ય સહિત આવી રીતે ભક્તિ દેવી પ્રહલાદજીના હૃદયમાં છે
એ પ્રહલાદજી કહે છે ભગવાન માત્ર ને માત્ર આપની કૃપા છે, આવી દુર્લભ કૃપા ન બ્રહ્મણ બ્રહ્માજીને પ્રાપ્ત નથી થઈ, ન તું ભવસ્ય શિવજી રુદ્રને પ્રાપ્ત નથી થઈ, ન વૈ રમાયા લક્ષ્મી દેવીને પણ આપનો આવો અનુગ્રહ, આપની આવી કૃપા પ્રાપ્ત થઈ નથી. ક્યાં હું આવો રજોગુણ તમોગુણી આવો અસુરકુળમાં જન્મેલો, અને ક્યાં આપનો યન્મે અર્પિત શિરસી પદ્મકર પ્રસાદ, આપનો જે કરકમળ છે એ આવી રીતે મારા મસ્તક પર મને પ્રાપ્ત થયો છે. એ કૃપા પ્રસાદ ખરેખર બહુ જ દુર્લભ છે, એ કોઈને મળ્યો નથી. ભગવાનનો કૃપા પ્રસાદ એટલે શું? અહીંયા કીધું ભક્તિ, વિવેક જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ દેવી હૃદયમાં હોય એ કૃપા પ્રસાદ છે. એટલે કે ભગવાને આવી રીતે પધરાવ્યો કરકમળ, એટલે સદભાગ્ય શું થયું પ્રહલાદનું? આવી રીતે અત્યંત ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રહલાદજી યુક્ત થયા. એટલે મારામાં જે કંઈ પણ વિવેક જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે માત્ર ને માત્ર આપની કૃપા જ છે, એવું પ્રહલાદજીએ કીધું. એટલે ભક્ત અત્યંત દીનતા અને નમ્રતા સૂચવે છે કે હવે આપણામાં પણ ભગવાન માટે પ્રેમ વગેરે જે જન્મેલો હોય, કંઈક સારા સત્કર્મો થતા હોય આપણાથી, તો એ માત્ર પ્રહલાદજી કહે છે કે આ આપણો પ્રસાદ જ છે ખાલી, તો આપણે પણ જે કંઈ પણ હોય આપણી પાસે એનો અભિમાન સેવી ન શકીએ. એટલે આ પ્રમાણે કૃપાપાત્ર બનવાની યોગ્યતા મારામાં નથી, માત્ર ને માત્ર આપની કૃપા બિનશરતી કૃપા મારા ઉપર થઈ છે. એટલે હા, પ્રહલાદજી અહીં કહે છે પરમાત્માની કૃપા વિષમ, એટલે પરમાત્મા વિષમ નથી. એટલે કે આ મારો ભક્ત છે, આણે છે ને વધારે મને સમર્પિત કર્યું છે, એટલે આના ઉપર થોડી વધારે કૃપા કરું. અને આ ખાલી શનિવારે શું કહેવાય વીકેન્ડ ભક્તિ. એટલે અમેરિકામાં કેવું હોય, સોમથી શુક્ર બહુ બધું ઓફિસ ને કર્તવ્યો જ હોય, શનિ રવિ ખાલી આપણને ટાઈમ મળે ત્યારે આપણે મંદિરે વગેરે જઈએ, એને વીકેન્ડ ભક્તિ કહેવાય. એટલે છે શનિ રવિ કરનારી ભક્તિ, એવું નહીં. એટલે કે મને સમર્પિત કરે છે માટે એ વધારે અનુકૂળ થાય મને, એવું પરાવરમતી વગેરે નથી. ભગવાનમાં કોઈ પક્ષપાત નથી. એટલે કૃપા કોઈ આવી રીતે અનુકૂળતા પ્રતિકૂળતાને જોતી નથી. એટલે આપની જે મારા આવા રજોગુણી શરીર વગેરે ઉપર કૃપા થઈ છે એ યોગ્ય જ છે, એવું 20મા શ્લોકમાં પ્રહલાદજી કહે છે. નૈષા પરાવરમતિર્ભવતો નનુ સ્યાદ જંતોર્યથાત્મ સુહૃદો જગતસ્તથાપિ સંસેવયા સુરતરોરિવ તે પ્રસાદઃ સેવાનુરૂપમુદયો ન પરાવરત્વમ. આપની કૃપા કોઈ કારણને જોતી નથી. ભાઈ ઉચ્ચ કુળમાં જન્મેલો છે, કંઈક ગુણોમાં કંઈક કર્મો કર્યા છે, કંઈક ઉત્તમતા અધમતા કંઈ છે, એટલે શું આપણે સ્કૂલે વગેરે જતા હોઈએ, આપણે શેરીમાંથી પસાર થવાનું હોય, કે કૂતરું પાછળ પડે તો આપણે સીધા મંદિરે કે વગેરે જે કે દેવસ્થાન આવતું હોય તો આમાં મારી પાસે, એટલે ભગવાનને એવું થાય આટલો દોડતો, આટલો વિહવળતાથી મારી પાસે આવ્યો છે, એ કયા કારણથી આવ્યો છે, કેમ આવ્યો છે, એવી કોઈ ગણતરી ભગવાન કરતા નથી. હા, મારો ભક્ત જોજો કેવી વિફળતાથી, કેવું આમ અચાનક આવી રીતે મારી પાસે દોડતો આવે છે, એટલે એના ઉપર કૃપા કરે. એ કૃપા કરવાનું કોઈ કારણ ભગવાન જોતા નથી. એટલે કેમ આ કંઈક ગણતરી કંઈક લેવું છે મારા માટે, એટલે હા એક્ઝામ આવે છે નજીક એટલા માટે નારિયેળ ધરાવે, એવું કંઈ ભગવાન જોતા. એટલે કૃપા કોઈ કારણને જોતી નથી. ભગવાનની કૃપા એ અહીં 20મા શ્લોકમાં કહે છે કે આપની કૃપા બરોબર, એટલે મારા જેવા ઉપર પણ થઈ છે, એ આપને યોગ્ય જ છે. નૈષા પરાવરમતિહિ ભવતઃ, આપની ભવતઃ એટલે આપની પર અને અવર, આ મારો અને આ પરારો. એટલે કે આ પર એટલે કે આ થોડોક ચડિયાતો, અવર એટલે આ ઉતરતો, એટલે આ થોડો ઉતરતો છે, આ ચડિયાતો છે, એવી પરાવરમતી ભગવાન આપની નથી. જંતુ યથાત્મ સુહૃદ, આત્મ સુહૃદ, સુહૃદ છે ભગવાન સમગ્ર જગતના. સુહૃદ એટલે વળતા ઉપકારની અપેક્ષા રાખ્યા વગર જે ઉપકાર કરે એને સુહૃદ કહેવાય. એને હા, એટલે સુહૃદ સર્વભૂતાનામ, એવું ભગવદ્ ગીતામાં પણ છે. એટલે ભગવાનને આપણે સુહૃદ સમજવા પડે. સુહૃદ એટલે ઉપકાર, કંઈક સમર્પણ કરીએ તો ભગવાનની કૃપા થાય એવું નથી.
એટલે કે આપણા કંઈ પણ કર્યા વગર પણ ભગવાન કૃપા કરવા માટે સર્વસમર્થ છે, સર્વતંત્ર સ્વતંત્ર છે અને સર્વજ્ઞ પણ છે. સમગ્ર જગતના આપ સુહૃદ છો. સંસેવયા સુરતરોરીવ તે પ્રસાદ, એટલે આપની સેવા કરવા દ્વારા જ આપની કૃપા પ્રાપ્ત થાય છે. એટલે કયા આશયથી કોઈ ગણતરીપૂર્વક કૃપા નથી થતી. આ મારો પરાયો વગેરે કોઈ ભેદભાવ પણ નથી આપણામાં. કલ્પ વૃક્ષ પાસે કોઈ ઊભું હોય, સુરતરોહો એટલે સુર એટલે કે દેવ વૃક્ષ એટલે કલ્પ વૃક્ષ. આપણે દૂર ઊભા છીએ, કલ્પવૃક્ષની સામે બે ત્રણ ઘણા બધા માણસો છે અને એકને ચોકલેટ મળે છે, એકને ગાડી મળે છે, એકને આવી રીતે કંઈક બીજું મળે છે, સ્વર્ગલોક મળે છે. એટલે આપણને એવું લાગે ને કે કલ્પવૃક્ષ પક્ષપાતી છે. જો આને એક 5 રૂપિયાની ચોકલેટ આપી, આને ગાડી આપી અને આને સ્વર્ગલોક આપ્યો. એટલે આપણને દૂરથી એવું લાગે ને કે કલ્પવૃક્ષ પક્ષપાતી છે. એટલે એ જરાક આવી રીતે, પણ એવું હોય નહીં કે કલ્પવૃક્ષ પાસે જે માગીએ એ મળે. એટલે ભગવાનને જે સમર્પિત કરીએ ને આપણને મળે એવું છે. એટલે સુરતરોરીવ તે પ્રસાદ, એટલે કે કલ્પવૃક્ષની જેમ આપનો કૃપા પ્રસાદ આપના ભજનથી પ્રાપ્ત થાય છે. જેવું ભજન કર્યું હોય એવો કૃપા પ્રસાદ આપણને મળે. એટલે કોઈ માણસ પાસે ચોકલેટ હોય, કોઈની પાસે ગાડી હોય, તો જે માગ્યું છે એ મળે. તે પ્રમાણે ભગવાનની કૃપા કઈ રીતે વરસે છે તો સાત્વિક મનુષ્ય ઉપર જુદી થાય, રાજસિક મનુષ્ય ઉપર જુદી થાય, તામસિક મનુષ્ય ઉપર જુદી થાય. એટલે આપણી ભક્તિ જે છે આ સત્વગુણી ભક્તિ, નિષ્કામ ભક્તિ હોવી જોઈએ તો પરમાત્માની પૂરેપૂરી કૃપા આપણા ઉપર ઉતરે. એ પરાવરમતી એટલે ચડિયાતો કે ઉતરતો એ મનુષ્યમાં હોય છે, આપનામાં નથી હોતું. એટલે સુરદાસજી પણ કહે છે, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, સમદર્શી હે નામ તિહારો, ચાહો તો પાર કરો. એ ભગવાન તમે સમદર્શી છો. એટલે હું આ અસુરકુળમાં જન્મેલો છું છતાં પણ મને કૃપા પ્રાપ્ત થઈ છે. એટલે સમદર્શી છો. એટલે ચાહો તો ભગવાન તમે ઈચ્છશો ને તો મારો ઉદ્ધાર કરી જ શકશો. એવું સુરદાસજીએ પણ ત્યાં કીધેલું છે કે સર્વ સમર્થ અને સમદર્શી ભગવાન છે. ગમે તેવા પતિતનો ઉદ્ધાર કરવો પણ ભગવાન માત્ર સંકલ્પ કરે ને તો એનો ઉદ્ધાર થઈ શકે છે. અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ. એટલે ગમે સર્વેભ્ય પાપકૃત્તમ સર્વમ જ્ઞાનપ્લવેનૈવ વૃજિનમ સંતરિષ્યસી. એવું પણ ભગવાને કીધેલું છે. ગમે તે ઉત્કૃષ્ટ પાપી હોય, જેણે બધા પાપ, એવું કોઈ હોય જ નહીં, પણ જેણે બધા આ જગતના જેટલા પાપ છે બધા પાપ કર્યા હશે ને તો પણ એનો ઉદ્ધાર સર્વમ જ્ઞાનપ્લવેનૈવ વૃજિનમ. એટલે વૃજિન એટલે પાપ સમુદ્રને આ જ્ઞાન વડે તું તરી જઈશ. એવું ભગવદ્ ગીતામાં પણ કીધું છે. એટલે અહીં ભગવાન કહે છે ગમે તે પ્રહલાદજી કહે છે ગમે તેવા પતિતનો ઉદ્ધાર કરવો પણ આપણા માટે કંઈ મોટી વાત નથી. એટલે આપણાથી કંઈક ખોટું થઈ જાય, આપણે ચલો અત્યારે ધાર્મિક જીવન જીવીએ છીએ, સાત્વિક જીવન જીવીએ છીએ. નાના હતા જ્યારે આવી રીતે સત્સંગ વગેરે નહોતો મળ્યો લાભ, ત્યારે આ જુઠ્ઠું બોલાઈ ગયું હતું, આ અપ્રામાણિક વર્તન થઈ ગયું હતું વગેરે વગેરે. કોઈ ભાર રાખવાની જરૂર નથી. એટલે ઈશ્વરના સંકલ્પમાં જ હતું એ. આપણા કર્તૃત્વનો કોઈ ભાર આપણા ઉપર રાખવાની જરૂર નથી. ઈશ્વર ઈચ્છે એમ જ જગત ચાલે છે. આવું જે સમજી જાય ને એનું હૃદય શુદ્ધ થતાં વાર લાગતી નથી. એટલે ભગવાને ઈચ્છ્યું તો એટલે ગમે તેવો ધર્માત્માનું અભિમાન હતું એવા યુધિષ્ઠિર પાસે પણ ભગવાને આવી રીતે અભિમાન છોડાવવા માટે અધમમાં અધમ કૃત્ય કરાવડાયું દ્યુતસભામાં. એટલે બધું અભિમાન યુધિષ્ઠિરનું એ વખતે ધર્માત્મા છું એવું અભિમાન પણ નીકળી ગયું. અધમમાં અધમ કૃત્ય ભગવાને કરાવડાવ્યું છે. એટલે એના કરતાં સાચો બુદ્ધિશાળી માણસ કોને કહેવાય કે જે સમજી લે કે સમગ્ર જગત ઉપર ઈશ્વરનું શાસન ચાલે છે. ઈશ્વરનું એક હથ્થું શાસન સમગ્ર જગત ઉપર છે. આપણા બધો જે વ્યવહાર છે ઈશ્વરના સંકલ્પ રૂપ જ છે એવું સમજી લઈએ તો હૃદય શુદ્ધ થતાં વાર લાગતી નથી. એટલે કોઈક આપણે જે કલ્પવૃક્ષનું ઉદાહરણ જોયું. એટલે હું ઈચ્છું કે મારા ઉપર ભગવદ કૃપા વરસે તો પછી કૃપા થાય જ છે. એટલે કેવી, કેટલી, ક્યારે, ક્યાં કૃપા જોઈએ ને એ બધી વ્યવસ્થા જળવાય ને એટલે ભગવાન ઉપર કોઈ આક્ષેપ ના કરે કે આના ઉપર વધારે કૃપા કરી. કે કલ્પવૃક્ષ પાસે જેણે જે માગ્યું હોય એ મળે. એટલે કૃપા અપેક્ષામ અપેક્ષતે આવું મહાત્માઓ કહે છે.
ભગવાનની કૃપા અપેક્ષામ અપેક્ષતે, એટલે હું ઈચ્છું કે મારા ઉપર ભગવાનની કૃપા થાય તો પછી કૃપા થયા વગર રહે નહીં. પણ આપણે ઈચ્છતા જ નથી ભગવાનની કૃપા થાય, મને આ મળે, મને ઓલું મળે, એટલે એમાં ને એમાં જ ભગવાનની કૃપા પ્રસાદ જે હોય ને એ માગવાનું ચૂકી જાય છે. એટલે સેવા કરવી એ સેવ્યની કૃપાની પ્રાર્થનાનો શ્રેષ્ઠ ઉપાય છે. સેવા કરવા દ્વારા નમ્રતા, કૃતજ્ઞતા વગેરે પ્રાપ્ત થાય છે. એટલે આપણે આપણું પાત્ર ગંગાજળ લાવવાનું હોય તો આપણે નાની આટલી બાટલીએ લઈએ, મોટો 1 લીટરનો બાટલો, 5 લીટરનો આપણે કેરબો લઈએ, તો કઈ રીતે કે ગંગાજળ આટલું જ લાવ્યું નહીં, આપણું જેટલું પાત્ર હોય એ પ્રમાણે ગંગાજળનો આપણને લાભ થાય. એટલે હૃદયમાં જેટલી શ્રદ્ધા અને ભક્તિ હશે એટલી ભગવાનની કૃપા થશે. એટલે કે ભગવાનની કૃપા કોઈના પર ઓછી થઈ છે, વધારે થઈ છે એવું નથી. આપણા હૃદયમાં જેટલી શ્રદ્ધા અને ભક્તિ હોય એટલી કૃપાનો લાભ આપણને ભગવાનનો મળે. એટલે સેવા ભજન તારતમ્યને, આપણા ભજનમાં જેટલી તારતમ્યતા વધારે ઓછું હશે એટલી ભગવાનની કૃપા વધારે ઓછી થાય. એ પ્રમાણે પ્રહલાદજી કહે છે કે હું આપની કૃપાથી અત્યંત આવી રીતે કૃતાર્થ થઈ ગયો છું. એટલે ચાલો આવતી વખતે જોઈશું. 20 શ્લોકો થાય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.